₹30 ખરીદી, અહીંયા હોલ્ડ કરી શકાય કે નીકળી જવાનું? જી, એમને 212 માં લીધા છે. મારા ખ્યાલથી 3 થી 4 મહિના થઈ ગયા હશે, કારણ કે ત્યારે આ રેટ ચાલતો હતો સ્ટોકનો, તો ત્યારે લીધા હશે. જો એક લોંગ ટર્મનો વ્યૂ પોઈન્ટ હોય તો અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપીશ. એમને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 160 નો MRPL માટે, અને 160 ના સ્ટોપ લોસ સાથે જો વ્યૂ ટર્મ લોંગ ટર્મનો હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને બીજું એક જે એમને કાઉન્ટર કીધું છે એ છે ઝી. તો ઝીમાં એક પોઝિટિવ ચાર્ટ સ્ટ્રક્ચર દેખાય છે. 129 ની એમની બાઇંગ છે. તો મારા ખ્યાલથી ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, વીકલી ચાર્ટ પોઝિટિવ છે, પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરે છે. એટલે આ સ્ટોકને પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ₹94 એક સ્ટોપ લોસ રહેશે. અને મને લાગે છે એમને ₹129 ખરીદી છે, તો મારો જે ટાર્ગેટ છે એ પણ 129 નો છે. તો 129 મળે છે તો એકવાર કોસ્ટ ટુ કોસ્ટ એક્ઝિટ કરી લે. અને જો શોર્ટ ટર્મ એમનો સિનારિયો હોય તો નીકળી જવાનું, એવરેજ કરવાનું, શું કરવાનું? એવરેજ કરવાની કોઈ સલાહ નહીં રહી, પણ અહીંયા મારા ખ્યાલથી હોલ્ડ કરીને ચાલી શકાય એમ છે, એક 94 ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો જો તમે થોડું લોંગ ટર્મ અહીંયા ઊભા રહી શકતા હો તો